થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગનું ફળ લાઇન બનાવવાનું કામ સંદેહાસ્પદ રીતે ચાલી રહ્યું હોવાની શંકા, નગરપાલિકાનો મોટો ભ્રષ્ટાચાર। થરાદ તાલુકામાં વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગને ફળ લાઇન બનાવવાનું કામ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યું છે। આ માર્ગ પર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત અધિકારીનું રહેણાંક હોવા છતાં પણ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રજાજનોની જાણ મુજબ ટેન્ડર મુજબના ધોરણોનું પાલન ન થતાં જૂના આરસીસી રોડને ન ખોલીને સીધા ડેર ડ્રોપ સામાન્ય ડામર અને કપચી પાથરીને રાતોરાત કામ પૂરું કરી દેવાયું છે। આ કામગીરીમાં ગુણવત્તાની અવગણના થઈ રહી હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે તેમજ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે જેથી થરાદ શહેરીજનોને ટકાઉ અને મજબૂત માર્ગ સુવિધા મળે તેમજ સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય। નગરપાલિકા ચીફ ઓફિસરને વારંવાર ફોન કરતા ફોન પણ ઉપાડતા નથી તેમજ આ પ્રોજેક્ટના ઇજનેર ફોન કરતા તેઓ અલગ જ વાત કરી રહ્યા છે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડમાં નાખવામાં આવેલી બ્લોક પણ ફરીથી નાખવાની હોય તેવું લાગી રહ્યું છે। देखते दौड़ते सरकारना अधिकारीओ चालवाना रोड पर आवो भ्रष्टाचार तो नगर में केटलो भ्रष्टाचार थशे अने आ अहेवाल प्रसिद्ध थया बाद नगरपालिकाना जवाबदार अधिकारीओ केवी तपास करे छे ते जोवानुं रह्युं। अहेवाल महेन्द्र ओझा, थराद। मित्रों, थराद नगरपालिका द्वारा थरादनो राजमार्ग गणातो जे रोड पर पोलीस स्टेशन, प्रांत अधिकारी कचेरी તેમજ અનેક કચેરી, તાલુકા પંચાયત કચેરી આવેલી છે। આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલું છે, જેની અંદર આપ દેખી રહ્યા છો કે રોડ ઉપર જે આરસીસી રોડ કરેલો છે એના ઉપર ડાયરેક્ટ ડામર પથરી દેવામાં આવ્યું છે। તેમજ આ લોકો અહીંયા આરસીસી એની સાઈડમાં જે બ્લોક કરેલા બ્લોક ઉખાડી અને ડાયરેક્ટ આ લોકો અહીંયા ડામર નાખી દેવામાં આવ્યું છે, જેની નીચે કોઈ પથ્થર મેન્ટલ કોઈ નાખવામાં આવ્યા નથી। આ ક્વોન્ટિટી એક સરકારી અધિકારીઓ જો પ્રાંત સાહેબનું આપણે દેખી રહ્યા છો, પ્રાંત સાહેબનું નિવાસસ્થાન છે, નિવાસસ્થાનની આગળ પણ જો આ લોકોએ આ રીતનું કામગીરી કરી હોય તો આ ભ્રષ્ટાચાર કેટલો કહેવાય। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા ચીફ ઓફિસરને જાણ કરવા છતાં ચીફ ઓફિસર ફોન આ બાબતમાં નથી ઉપાડતા। એમના ઇન્જિનિયર છે લાલજીભાઈને ફોન કરવા છતાં આ લોકો આ કામમાં કોઈ ધ્યાન આપતા નથી અને આ સતત જે સરકારી કચેરીઓ આગળનો રોડ છે એની અંદર જો આ રીતનું કૌભાંડ થતું હોય તો બીજું નગરપાલિકામાં ચાલતો કામમાં કેટલો કૌભાંડ થશે। વિશેષમાં વિકાસે એટલી બધી અહીંયા વિકાસ કર્યો છે, રાતોરાત રોડ અહીંયા બની ગયો છે ભાઈ। જે આરસીસી રોડ ઉપર ડામર પથરી દેવામાં આવી છે, રાતના 11 વાગ્યા પછી આ લોકોએ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું છે અને ડાયરેક્ટ આરસીસી ઉપર ડામર પથરી દેવામાં આવ્યું છે। અહીંથી પોલીસ સ્ટેશન સુધી તમે જુઓ છો ડાયરેક્ટ રોડ ઉપર ડામર પથરી અને આ કયો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કાંઈ સમજાતું નથી। રાત્રે આ લોકોએ દિવસે શાંતિથી બધું જે કામકાજ કરવાનું હોય છે એની જગ્યાએ રાત્રે કામ કરી અને આ કૌભાંડ જ આચર્યો છે અને ખરેખર મેન્ટલ પાથરવાના હોય છે, પેન્ટલ કે કાંઈ પાથર્યું નથી, સીધો રોડ રેતની ઉપર ડામર પાથરી અને આ થરાદ નગરપાલિકાનો રાજમાર્ગ કહેવાતો એના ઉપર મોટો કૌભાંડ પાથર્યો। મહેન્દ્ર ઓઝા।